નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણા સમાજમાં જે શાંતિ છે, સામંજસ્યની ભાવના છે ને સમાવેશક વિચાર છે અને કરુણાનો હર હંમેશ બોધ છે, એ ભગવાન બુદ્ધ અને એમના શિક્ષણને આભારી છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને જીવનમાં ઉતારનારાને આપણે બૌદ્ધના અનુયાયી કહીએ છીએ. તો ભારતની 140 કરોડની વસ્તીમાં 1 કરોડ જેટલા બૌદ્ધો હોવાનું અનુમાન છે. વધારે ઓછી સંખ્યા હોઈ શકે છે. ગુજરાતમાં પણ ખૂબ નાની કમ્યુનિટી તરીકે બૌદ્ધો પંચશીલોનું પાલન કરીને જીવન જીવી રહ્યા છે. દુઃખ અને એનું નિવારણ એ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બિંદુ છે, જે આપણે જાણીએ છીએ. અહિંસા બૌદ્ધ ધર્મની આ દેશને, વિશ્વને સૌથી મોટી દેણગી છે અને એટલે જ અહિંસા એ ભારત દેશમાં એક મૂલ્ય છે. તક્ષશિલા, નાલંદા અને વિક્રમશિલા જેવી વિદ્યાપીઠો એ બૌદ્ધ ધર્મની વાહક બની. હવે ભલે આ વિદ્યાપીઠોના જે સ્ટ્રક્ચર છે એ ક્ષીણ થયા હોય, પરંતુ આજે આપણા વિશ્વવિદ્યાલયોને તક્ષશિલા અને નાલંદાના શિક્ષણનો આદર્શ બનાવવાની મથામણ ચાલે છે. આ વાત એટલે પ્રસ્તુત છે કે મોટે ભાગે પોલિટિકલ એરામાં એ તક્ષશિલા અને નાલંદાની ચર્ચા એ હંમેશા થતી રહે છે. ક્યારેક એક વિચારવાળાનો કંઈક અલગ મત હોય, બીજા વિચારવાળાનો કોઈક અલગ મત હોય. એ સામસામા આદર્શોમાં પણ શિક્ષણમાં એ તક્ષશિલા અને નાલંદા એ કોઈના કોઈ રીતે જીવે છે. આપણા રાષ્ટ્રીય પ્રતીકમાં સહનશીલતા અને નૈતિક શાસનના મૂલ્યો છે અને અશોક ચક્ર તેમજ સારનાથના સિંહ એ મૂલ્યોને દરેક ક્ષણે જીવતા રાખે છે. વ્યવહારમાં પ્રસન્ન રહેવા માટે વિપસના સાધના એ સાંસારિક જીવનની મૂડી બની. આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ માટે જે સાધના થાય છે એને આપણે વિપસના કહીએ છીએ. તો એ ભગવાન બુદ્ધે વિશ્વને આપેલી એ અમૂલ્ય ભેટ છે. તો ગુજરાતમાં મેં કીધું એમ કે ખૂબ ઓછી સંખ્યામાં બૌદ્ધો રહેતા હશે, પણ એ ધર્મની કેટલીક એવી વાતો છે જેને નવા સમયમાં સમજવી જોઈએ. બૌદ્ધ ધર્મ વિશે નવા સમયના કેટલાક સવાલો અને એના જવાબોની આજના બૌદ્ધ ધર્મ વિશેષમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે બૌદ્ધ ધર્મ વિશેષમાં આપણી સાથે 6 વક્તાઓ છે. એમ કે પરમાર સાહેબ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહના એ પોતે સંપાદક છે. રમેશચંદ્ર બેંકર છે, એ ગુજરાત બુદ્ધિસ્ટ એકેડમીના જનરલ સેક્રેટરી છે. જાગૃતિ બૌદ્ધ છે, એ ધર્મ પ્રચારક છે. કુમાર બૌદ્ધ છે, એ પોતે કર્મશીલ છે. દિનેશ જવાદે છે, એ યંગ બુદ્ધિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એ સક્રિય કાર્યકર છે. અને કીર્તનબેન સાલ્વે છે, એ પોતે બૌદ્ધ સમાજના એ આગેવાન છે, પોતે પ્રોફેશનમાં વકીલ પણ છે. તો સૌથી પહેલો સવાલ પરમાર સાહેબ તમને કરું છું કે ગુજરાતમાં મોટે ભાગે બૌદ્ધોને લોકો હિન્દુ માને છે, કારણ કે એમની રહેણી કહેણી, એમનો એકબીજા સાથેનો વ્યવહાર તો લોકો એ ધર્મથી અલગ નથી સમજતા. પણ બૌદ્ધો એની એક અલગ ટ્રેડિશન છે, એની પરંપરા છે. તો એ બૌદ્ધો હિન્દુથી અલગ કેવી રીતે છે? આપનો સવાલ ખૂબ જ અગત્યનો છે, પરંતુ જે સામાજિક માળખું આપણા ભારત દેશનું છે, જી, એ સામાજિક માળખાની અંદર એક ઓતપ્રોત થયેલી સામાજિક વ્યવસ્થા છે. એ સામાજિક વ્યવસ્થા મોટે ભાગે ધર્મની ઉપર એનું એક લેબલ લગાવેલા પ્રમાણે હોતું નથી. ઓકે. એટલે એ જે સામાજિક વ્યવસ્થાની અંદર બૌદ્ધ ધર્મ જે લોકોમાં દીક્ષા લીધી છે, પાડે છે, તેમાં મૂળ વાત એ છે કે સમ્યક સમજણ હોવી જોઈએ. જ્યાં સુધી, કારણ કે બુદ્ધિ તો છે, પણ બુદ્ધિ તો લૂંટારાની પણ હોઈ શકે અને એક સંત પુરુષની પણ હોઈ શકે. પણ જે સમ્યક સમજણ છે, એ સમ્યક સમજણ જ્યારે વ્યક્તિમાં આવે છે ત્યારે તે એ પોતે એક એ લેવલે પહોંચે છે કે એનાથી કોઈ પણ કાર્ય ખોટું ન થઈ શકે. દાખલા તરીકે બૌદ્ધ ધર્મમાં તમે દીક્ષા લો
તો પહેલા પંચશીલ લેવા પડે છે. 5 શીલોનું પાલન કરવું પડે. 5 શીલોનું પાલન કરવું. એ પંચશીલ છે કે પહેલું જે છે અસત્ય ના બોલવું, ના, બ્રહ્મચર્યનું પાલન કરવું, ચોરી ના પંચશીલ કરવી. મને એ છે કે પાણાતિ પાતા વેર મણી શિક્ષા પદમ સમાધિયામે. હું કોઈનો પ્રાણઘાત નહીં કરું, હા. હું કોઈને મારીશ નહીં. સેલ્ફ ડિફેન્સની વાત જુદી છે. ઓકે. એટલે પાણાથી પાતા વેર મળી શિક્ષા પદમ સમાધિયામાં જી. એની અંદર હું પ્રતિષ્ઠ થઉં છું. બીજું છે અદિન્ન દાના વેર મણી શિક્ષા પદમ સમાધિયામે. હું ચોરી નહીં કરું. તમે સિમ્પલ જલ્દી બોલી જશો, નહીતર બહુ ટાઈમ કન્ઝ્યુમ થશે. તમે જે વાંચો છો 5 શીલ બોલી જાઓ તમે. એનાથી હું પ્રયત્ન કરીશ, આપે કહ્યું એ પ્રમાણે કે આ સમયનો અભાવ છે એટલે. તો અદિન્ન દાના એટલે હું ચોરી નહીં કરું. જી. કામેશુ મિચ્છાચારા વેમ કરીને મારી પત્ની સિવાય બીજી કોઈ પણ સ્ત્રી ઉપર હું બુરી નજર નહીં નાખું. Yes. મુસ્સાવાદા જી. એટલે ગમે તેમ બોલવું, ખોટું બોલવું, ઘસી કરી આ કરી જી. એ હું નહીં કરું. જી. અને સુરા મેરઈ મજ્જ પમાદઠ્ઠાના વેર મણી શિક્ષા પદમ એટલે હું નશાકારક કોઈ પણ ચીજને અમલ નહીં કરું. સુરા એટલે દારૂ, મેરઈ એટલે દારૂના જેવી ચીજ, ગુટકા, મસાલા, પાન, આ એ બધાનું કોઈનું સેવન નહીં કરું જે મારા પોતાના મનને અશાંત ઉત્પન્ન કરે. ઓકે. એટલે બૌદ્ધ ધર્મના આ 5 સિદ્ધાંતો છે. જી. એમાં ખાસ કરીને ફિઝિકલ અને માનસિક રીતે આપણે જવાનું છે. જી. ફિઝિકલ તો આ પાછળ કયા, પરંતુ મન છે, જે ચિત્ત છે, જી. જી. એ મનની જે અવસ્થા છે, જી. સમ્યક સમજણની જે અવસ્થા છે, જી. એના ઉપર કોઈ પણ વ્યક્તિ, એમાં કઈ બૌદ્ધ ધર્મ કે બીજા કોઈ ધર્મ એમ નથી, ઓકે. પણ એ અવસ્થામાં જયારે એ માણસ પહોંચે છે જી. ત્યારે એને સમ્યક સમજણ ઓકે. વધે છે. ઓકે. અને એ સમજણ વધે છે ત્યારે એ માણસ હંમેશા ઓકે. પોતાનું હિત નહીં, ઓકે. પણ રાષ્ટ્રનું હિત, યસ. સમાજનું હિત, દેશનું હિત, સાર્વજનિક માતાનું હિતને હિત જોવે છે. નું ઓકે. વિચારે છે. ફાઇન. બેન્કર સાહેબ, તો બૌદ્ધ કોઈ પણ બની શકે એવું કહે છે. યસ. કે કોઈ એ કોઈ એવું જરૂરી નથી કે અહીંયા જન્મ્યો એ જ બૌદ્ધનો અનુયાયી બની શકે. કોઈ પણ વ્યક્તિ બૌદ્ધ બની શકે. બની શકે. વ્યક્તિ કોઈ બૌદ્ધ. પણ વ્યક્તિ ભગવાન બુદ્ધના ધર્મને જી. જાણે, સમજે અને અનુસરણ કરે જી. તે વ્યક્તિ બૌદ્ધ બની શકે છે, એમાં કોઈ વાંધો નથી. જી. અને બૌદ્ધ બન્યો જી. તો એ બુદ્ધ ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવે જી. તો એની સમાજમાં ઓળખ ઊભી થાય છે. જી. હમણાં જે સવાલ હતો કે હિન્દુ લોકો જે બુદ્ધિસ્ટ બને એને પણ હિન્દુ ગણાય છે, હા. પણ એ તો હિન્દુ લોકોની માનસિકતા છે ઓકે. કે હિન્દુ લોકો પોતાની માનસિકતા બદલતા નથી અને જે બુદ્ધિસ્ટ બન્યો છે એને બૌદ્ધ તરીકે સ્વીકારતા નથી. પણ બૌદ્ધોએ પોતાની અલગ ઓળખાણ હજુ બનાવી જ છે. આજે અમે ક્યાંય પણ જયારે જઈએ છીએ ત્યારે જી. કોઈ અમને પ્રશ્ન પૂછે કેવા, તો અમારો જવાબ છે અમે બુદ્ધિસ્ટ અથવા બૌદ્ધ. જી. તો એ તરત લોકો સ્વીકારે. ઘણા લોકો એમ પૂછે, હા. ખાસ કરીને ગુજરાતમાં, કે બૌદ્ધ કેવા, હા. તો અમે કહીએ છીએ કે જૈન કેવા. તો જૈન બૌદ્ધ છે તો હવે બૌદ્ધ એવા છે. હા, હા. જેવા જૈનનો જે સિદ્ધાંત છે હા. એ બૌદ્ધનો સિદ્ધાંત છે. હા. એક અલગ સમાજ બન્યો છે. હા. એટલે કોઈ પણ વ્યક્તિ બુદ્ધ ધર્મના સિદ્ધાંતને સમજીને હા. જો જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે અથવા તો એ પોતાનો જે ધર્મ છે એ છોડી અને બુદ્ધ ધર્મ અંગીકાર કરે તો એ મોટે સ્વીકારે ભાગે છે. તમને જે લોકો જાહેરમાં સવાલ પૂછે કે ટ્રેનમાં મળી ગયા, બસમાં મળી ગયા, તમે કહો હું બહુ જ છું, તો આપણે ત્યાં એક જાતિ અને જ્ઞાતિનું એક ભયાનક એક બોન્ડિંગ છે. તો આપણે દરેકને કોઈ ને કોઈ જાતિમાં ખતવીએ. તમે એવું કહો હું બહુ જ છું, તો એ નહીં સમજણ પડે જનરલ લોકોને કે બૌદ્ધ એટલે હવે શું. એને પડવા માંડી. ઓકે. લોકોને હવે સમજણ પડે છે બૌદ્ધ એટલે બૌદ્ધ, ઓકે. એટલે હિન્દુ તો નથી જ. ઓકે. હિન્દુ નથી અને એની જાતિ તો જી. અમે જાતિમાં પણ મેં કહ્યું અમે બૌદ્ધ છીએ, હા. એટલે કોઈ આગળ સવાલ કરતું નથી. હા. જાગૃતિબેન, એક તો વાત એ છે કે આપણે ત્યાં બૌદ્ધ ધર્મ અપનાવો ને એ જાતિ જ્ઞાતિના તમામ ફેક્ટરની સામે એક પ્રતિકારની એક વાત છે. છતાંય મેં એવું વાંચ્યું, સમજ્યું કે બૌદ્ધોમાં પણ જાતિ અને ઉપજાતિના બહુ બધા ઝઘડાઓ છે. એવું કેમ છે? જ્યાં સુધી હું જાણું છું જી. ત્યાં સુધી બૌદ્ધ બન્યા પછી એ જાતિ તોડીને જ માણસ દીક્ષા લેતા હોય છે. જી.
કેમ કે જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓને છોડીને જ બૌદ્ધ ધર્મમાં લોકો આવતા હોય છે. એટલે મારા ધ્યાનમાં તો એવું ક્યાંય નથી આવ્યું કે બૌદ્ધિઝમમાં પણ જાતિ અને એ બધું હોય એમ. નવો ધર્મ જૂનો ધર્મ એવું બધું બહુ ચાલે છે, એના માટે પૂછું. ના ના એવું પણ લગભગ નથી. કેમ કે જો તમે બુદ્ધિસ્ટ બન્યા છો, જેમ હમણાં રવિ અંકલે કીધું એમ, તમારા આચરણમાં જો તમે પંચશીલનું પાલન કરો છો, તમારું વ્યવહાર કેવો છે, તમારું રૂટીન, તો એ અસર થતી હોય છે સમાજ ઉપર. તો મને નથી લાગતું કે એવું કંઈ હોય. કુમાર સાહેબ, ભારતમાં મેં કીધું એમ કે બૌદ્ધોની સંખ્યા કદાચ 1 કરોડ હશે, એની આગળ પાછળ પણ હોઈ શકે ને વધારે ઓછી પણ હોઈ શકે. પણ મારે સમજવું છે કે વિશ્વના ઘણા બધા દેશોમાં બૌદ્ધ ધર્મ એક દેશની ઓળખ છે. દાખલા તરીકે શ્રીલંકા, થાઈલેન્ડ, એવા બહુ બધા દેશો છે કે એ બૌદ્ધ ધર્મ એ દેશની ઓળખ હોય. તો આપણા દેશમાં, આપણા ગુજરાતમાં એ ધર્મ ફેલાઈ રહ્યો છે કે સમેટાઈ રહ્યો છે? એટલે એ સંકુચિત થઈ રહ્યો છે કે એનો ફેલાવો થઈ રહ્યો છે? એમાં મહત્તમ લોકો આવી રહ્યા છે. લોકોને સવાલ સૌથી વધારે થાય છે. જય ભીમ, નમઃ બુદ્ધાય. પ્રથમ તો તમને હેમંતભાઈ ખૂબ ખૂબ સાધુવાદ કે તમે આ વીટીવી ના માધ્યમથી બુદ્ધિઝમ માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડેલું છે. જી સર. એટલે વીટીવી ની ટીમને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આપે જે કહ્યું કે વિશ્વ લેવલે ઘણા બધા દેશો છે કે જે બૌદ્ધિસ્ટ છે, જી. અને ભારત દેશની અંદર લગભગ 1 કરોડ ને 30 લાખ, જી. કેમ કે અત્યારે જે છે એસસી, એસટી, ઓબીસી બધા સમાજમાંથી અલગ અલગ બૌદ્ધિસ્ટો થઈ રહ્યા છે. જી. આપ અત્યારે જોઈ રહ્યા છો યુપીની અંદર, બિહારની અંદર મોટા પ્રમાણમાં, મહારાષ્ટ્રની અંદર પણ ઓબીસી સમાજના લોકો પણ બૌદ્ધિસ્ટ રાજ્યો બની રહ્યા છે. જી. જે આપની વાત છે કે બૌદ્ધ જે આંતરરાષ્ટ્રીય લેવલે છે, તો આંતરરાષ્ટ્રીય લેવલના જે થાઈલેન્ડ જે એક છે દેશ, તો ત્યાં 95% બૌદ્ધો છે. અને એ જે છે તો ત્યાં એના ધર્મ માટેનો એનું આચરણ છે, એનો ધર્મ છે. યસ. એટલે ત્યાં આપણે જઈશું ને તો એના ઉપરથી ખબર પડશે કે ધર્મનું આચરણ શું છે. એટલે જ્યાં સુધી ધર્મના આચરણથી બૌદ્ધની ઓળખાય, જી. ત્યાં સુધી આપણે જે હિન્દુ તરીકેની જે સમસ્યાઓ છે, જી. કેમ કે બાબા સાહેબે 1935માં યેવલામાં જયારે કીધું કે હું હિન્દુ તરીકે જન્મો પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં, અને પછી યેવલાની અંદર બૌદ્ધ ધર્મ નહીં પણ યેવલા પછી મુંબઈની અંદર, મુંબઈ મહાર પરિષદની અંદર જાહેરાત 2.5 લાખ લોકોની વચ્ચે 48 કલાક એને ભાષણ આપી અને લોકોને સમજાવ્યા કે આપણે કોઈ પણ ધર્મ માટેનો વિચાર કરવો પડશે. ત્યારબાદ બાબા સાહેબે જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો આ દેશની અંદર, અને આજે એ સમય બાદ લગભગ 1 કરોડ ને 25-30 લાખની આસપાસની વસ્તી છે. જી. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ જી. કે હું આવું. અત્યારે જે હિન્દુ ધર્મની વાત છે, તો હિન્દુ ધર્મની અંદર અને એમાંથી જે લોકો છે મોસ્ટ ઓફ બૌદ્ધિસ્ટો થઈ રહ્યા છે. તો એનું કારણ શું છે? જી. કે આજે પણ કે ભારત અલગ અલગ જે ધર્મો છે એના ધાર્મિક સ્થળો હોય છે અને એને માન્યતા હોય છે. હા. ઇસ્લામ ધર્મ હોય, શીખ ધર્મ હોય, Okay. જૈન ધર્મ હોય કે ઇસ્લામ, તો એ ધર્મોને બદલે એ પોતાના ધર્મના શ્રદ્ધાના સ્થળો હોય છે, ત્યાં એ પૂજા અર્ચના કરતા હોય છે. જી. અમારે બૌદ્ધોનું એકમાત્ર સ્થળ મહાબોધિ મહાવિહાર છે બિહારની અંદર, જ્યાં બોધ ગયા. તથાગતે જે બોધિસત્વ થયા હતા, બોધિ પ્રાપ્ત કરી, એ જે જગ્યા છે એ પણ આજે વર્ષો થયા બૌદ્ધો સિવાયના લોકો એની અંદર જોડાઈને અટાણે એ ટ્રસ્ટીશીપ ભોગવી રહ્યા છે. True. એટલે વિશ્વની અંદર કોઈ પણ ધાર્મિક સ્થળ એવો ધર્મ નથી કે જ્યાં આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય. ત્યાં કાયદો બનાવી અને જે છે અન્ય લોકોને એમાં સામેલ કરાવો. Okay. 1900 બીટી એક્ટ, બોધ ગયા એક્ટ, એટલે જે ધર્મની આસ્થા શ્રદ્ધાના કેન્દ્ર ઉપર પણ અત્યારે જે સવાર થઈને બેઠેલા છે એવા લોકો સાથે એ જોઈ અને છતાં પણ આજે બૌદ્ધો એનું કામ કરી રહ્યા છે અને બૌદ્ધિસ્ટ બની રહ્યા છે. Okay. આપે જે કહ્યું કે બૌદ્ધ બન્યા પછી આજે સમસ્યાઓ પણ ઘણી બધી ચલો છે. સર, હું કેમ કે એ પ્રશ્ન ઉપર પણ ગુજરાતની આવું અંદર છું. આપણે આપણે બધા પ્રશ્નોની ચર્ચા કરવાની, હું એ પ્રશ્ન પર પણ આવું છું. દિનેશભાઈ, કુમાર સાહેબે બાબા સાહેબ આંબેડકરની
વાત કરી, એમણે 1956માં બૌદ્ધ ધર્મને અપનાવ્યો હતો. એવું કહે છે કે એ 3 કારણો હશે. એક આધ્યાત્મિક મુક્તિનું પણ કારણ હશે, એક સામાજિક ભેદભાવની સામે એક પ્રતિકારનું પણ એક કારણ હશે, ને એક જાતિ વ્યવસ્થાનો વિરોધ કરવા પણ એવું કહે છે કે એમને બૌદ્ધ ધર્મને અપનાવ્યો. તો એના પછી ખૂબ બધા લોકોએ એ ધર્મના રસ્તે એ પોતાની રાહને એ પસંદ કરી છે. પણ તમને શું લાગે છે કે બાબા સાહેબે બૌદ્ધ ધર્મને અપનાવ્યો, એના પછી આજે એ બૌદ્ધ ધર્મ એની કેટલી મોટી ઓળખ બની ચૂક્યો છે? જય ભીમ, નમો બુદ્ધાય. સૌથી પહેલા તો હું વીટીવી ના માધ્યમથી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આજે ગુજરાતની અંદર બૌદ્ધ સમાજ અને બૌદ્ધ ધર્મ જે ભગવાન બુદ્ધનો ભારતની અંદર જે 2500 વર્ષથી સ્થાપેલ કરેલો છે તેના વિશે ચર્ચાનો વિષય બનાવ્યો છે. તે બદલ અમારા સૌ મંચસ્થ પધારેલ સૌના કર્મશીલો તરફથી એમનો ધન્યવાદ આપીશ. વિષય છે કે બૌદ્ધ ધર્મ. આ ધર્મ મૂળ ભારતનો જ ધર્મ છે. અત્યારે પરિસ્થિતિ જે કાંઈ પણ હોય એ 2 નંબરની વાત છે. કારણ કે 2500 પહેલા આજ ભારત ભૂમિ પર જંબુ દ્વીપ ખંડમાં તથાગત સમ્યક સંબોધિ પ્રાપ્ત કરીને સંપૂર્ણ માનવ માટે, સુખ માટે, સુખાકારી માટે પોતાનો નવો આવિષ્કાર કરેલ ધમ્મ બતાવીને માર્ગદાતા તરીકે તેમણે સંપૂર્ણ જીવન વિતાવ્યું. એમણે કોઈ દિવસ પોતાની જાતને કે પોતાને નથી કીધું કે હું ઈશ્વરનો કોઈ અવતાર છું, કે હું ઈશ્વરનો કોઈ પેગમ્બર છું. બાકી બધા ધર્મોની અંદર કોકે પેગમ્બર કીધા છે, કોકે એના સંદેશવાહક કીધા છે, પણ ભગવાન બુદ્ધે એક સામાન્ય માનવીની રીતે જે કુદરતી જેમ માણસ જન્મે છે અને માણસ આખરે મૃત્યુ પામે છે ત્યાં સુધીની જીવન કર્યાની અંદર બૌદ્ધ ધર્મ એક માર્ગદાતાનું જે કામ કર્યું છે એ બુદ્ધ ધર્મના તમામ તત્વો જેની અંદર પંચશીલ. ઓકે, બધું આવી ગયું. મેં જે સવાલ પૂછ્યો એના ઉપર જવાબ દેશો તો હું મહત્તમ સવાલોને લઈ શકીશ. આપણે ધર્મ આજને નથી સમજાવો. મારા જે સવાલો છે ને એ સવાલો ઉપર રહેશો તો હું માનું છું કે લોકો એ વધારે સમજણ કેળવશે. હા, એટલે મારું વાત એના પર જ આવતી હતી કે આ મૂળ ભારતનો જ બુદ્ધ ધર્મ છે. અત્યારે પરિસ્થિતિ બદલાવાથી આજે માઇનોરિટીની અંદર ગુજરાતની અંદર 0.07% બુદ્ધિસ્ટ છે અને ભારતની અંદર 1.35 કરોડ જેવા બુદ્ધિસ્ટ છે. પણ એક સમય એવો હતો કે પૂર્ણ ભારતમાં ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી બુદ્ધ ધર્મના અભિલેખો આજે પણ તમને જોવા મળશે. અને ઘણું બધું. કીર્તનબેન, એક સૌથી મોટો સવાલ એ છે કે બૌદ્ધોની મહત્તમ વસ્તી એ મહારાષ્ટ્રમાં છે. દબાયેલા, કચડાયેલા આ લોકોના એ આંદોલનની સાથે બૌદ્ધ ધર્મની ઓળખ છે ને એ બહુ એસ્ટાબ્લિશ થઈ ગઈ, એકમેકમાં ભળી ગઈ. ધર્મ એનાથી અલગ થઈ શકશે કે કેમ? પોતાની એક અલગ ઓળખ એ દબાયેલા, કચડાયેલા લોકોના આંદોલનથી એક અલગ ઓળખ એ બૌદ્ધ ધર્મ ક્યારેય ભારતમાં એ પોતાની ઓળખ ઊભી કરશે કે કેમ? બૌદ્ધ ધર્મ એ ફક્ત ભારત પૂરતો મર્યાદિત નથી, આપણે બધા જ જાણીએ છીએ. તમે આગળ જે એક સવાલ કર્યો ને એનો થોડો હું જવાબ આપી દઉં છું. જે હિન્દુથી બૌદ્ધ કઈ રીતે અલગ કરે, એક કાયદામાં જે લખ્યું છે એના વિશે હું વાત કરું છું, વકીલ છું એટલે, કે હિન્દુ લો છે એમાં જે હિન્દુની વ્યાખ્યા આપેલી છે ને એમાં સ્પષ્ટ લખે છે કે હિન્દુ કોને કહેવામાં આવે છે. તો તેમાં શીખ, જૈન, ઈસાઈ અને બૌદ્ધ. એટલે આપણે જે બૌદ્ધ જે છે એમને હિન્દુની વ્યાખ્યામાં જ આવરી લેવામાં આવે છે. હવે જે બુદ્ધિસ્ટ લોકો છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમે હિન્દુ કરતા અલગ છે, કારણ કે અમારી જે પણ કંઈક લગ્ન વિધિથી માંડીને જે કંઈ પણ વિધિઓ થાય છે એ વિધિઓ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે જે બ્રાહ્મણ કરે એ પ્રમાણે વિધિઓ થતી નથી. અમે પંચશીલનો એનો જ ઉપયોગ કરીને એ અમારા જે ઉપાસક હોય અથવા બૌદ્ધ ભિક્ષુક હોય એ વિધિઓ કરે છે. એટલે આજે જે બૌદ્ધ હિન્દુ છે કે એ માટે બહુ એ ચાલી રહેલું છે. બીજું કે બૌદ્ધ એ કોઈ જાત, ધર્મ કોઈ પણ એમાં બુદ્ધિસ્ટ થયા એટલે એક માનવ ધર્મ તરીકે, એક માનવ તરીકે એને સ્વીકારવામાં આવે છે. એમાં કોઈને અસમાનતા નહીં, એને સમાનતાની દ્રષ્ટિએ કે ભાઈ એક માણસ છે એને બૌદ્ધ છે. અને મહારાષ્ટ્રની જો વાત કરીએ, સૌ પ્રથમ જયારે બાબા સાહેબે 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એનું કારણ તો ઘણા બધા, પણ એક મહત્વનું કારણ તો
ત્યારે અમે જે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જે સમયે દલિતો પર એટલા અત્યાચાર, કચડાયેલા વર્ગ પર એટલા અત્યાચાર થતા હતા અને તે સમયે મંદિરો અસ્તિત્વમાં હતા, તો ભાઈ મંદિરોમાં જવાની આ લોકોને એ નહોતી, પરવાનગી નહોતી, ઉચ્ચ વર્ગ એને રોકતો હતો. તો બાબા સાહેબે વિચાર કે ભગવાન હોય તો સામે આવે ને અમને પણ ન્યાય આપે. જો ભગવાન હોય તો અમને કેમ નથી ન્યાય આપતો? અમને મંદિરોમાં જવાની પરવાનગી નથી. હવે જે સમાજમાં મેં જન્મ લીધો છે, જે ધર્મમાં મેં જન્મ લીધો છે, તો એ ધર્મએ તો મને કંઈ આપ્યું જ નથી. મારા સમાજનું તો શોષણ જ કર્યું છે. તો પછી આવા સમાજમાં રહીને આવા ધર્મનું પાલન કરીને શું કરું કે જે મને ગુલામ બનાવે? અને એમના એ વિચારે જે ધર્મ પરિવર્તન કર્યું છે. ધર્મ પરિવર્તન થયા પછી મૂળ જે હિન્દુ ધર્મના જે અમુક સંસ્કારો છે, દાખલા તરીકે મારા પરિવારે વર્ષો પહેલા જયારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હશે એમનું અનુકરણ કરતા આવેલા છીએ, પરંતુ અમુક જે વિધિઓ છે, અમુક જે સંસ્કારો છે એ એની સાથે બૌદ્ધ ધર્મ સાથે મળતા આવેલા છે. પણ જે પ્યોર બુદ્ધિસ્ટ છે, હું મારી વાત કરું તો અમારા પરિવારમાં મારા પિતાજીના સમયથી બૌદ્ધ ધર્મ બહુ ચુસ્તપણે અનુકરણ કરીએ છીએ અને હું પોતાની જાતને માનું છું કે ભાઈ એ એવો ધર્મ છે જેમાં કોઈ કર્મકાંડને સ્થાન નથી. એક કચડાયેલો વર્ગ છે એ અંધશ્રદ્ધામાં વધારે માને છે અને આ ધર્મ એવો છે કે જે અંધશ્રદ્ધામાંથી માણસને બહાર લાવે છે. પરમાર સાહેબ, એક સૌથી મોટો આરોપ હંમેશા એ લાગે છે કે કલિંગના યુદ્ધમાં જે રક્તપાત થયો, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને એના કારણે ભારતની સેના નબળી પડી. આના વિશે હજારો પુસ્તકો લખાયા છે. આ સમાજમાં, વ્યવહારમાં એક દેખીતો પ્રશ્ન છે. તો મારે સમજવું છે કે વાસ્તવમાં એ આરોપ જે લાગે છે કે અહિંસાના માર્ગે જ્યારે અહિંસાને અપનાવી લીધી સમ્રાટ અશોકે, તો જે લોકો આક્રમણખોરો હતા એના માટે એમ કે દેશમાં એક માર્ગ મોકળો થઈ ગયો ગ્રીક અને મુસ્લિમોના આક્રમણને આપણે એ જ રીતે જોઈએ છે. આ એક સૌથી મોટો સવાલ એ બુદ્ધિઝમમાં કદાચ લોકો પૂછતા હશે, પણ આરોપ એ લોકો કાયમ લગાવે છે કે સમ્રાટ અશોકનું બૌદ્ધ ધર્મમાં સંમેલિત થવું એ દેશમાં આક્રમણખોરો માટે માર્ગ મોકળો કરવાની એક મોટી ઘટના હતી. પરમાર સાહેબ, મૂળ વાત એ છે કે જ્યારે સમ્રાટ અશોકની વાત તો જુદી છે, પરંતુ જે ધર્મ હોય, જી, કોઈ પણ ધર્મ હોય, જી, અને એ ધર્મ જ્યારે બીજા ધર્મની ઉપર એના માટે આંગળી ઊંચી કરે, તો એના માટે આપણે જે તમે સવાલ કર્યો એ સવાલની અંદર એ વાત એવી છે જી કે બુદ્ધ એટલે સમજણ. જે માણસની અંદર સમજણ લે, ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ માઇન્ડ, ત્યારે ઓન માઇન્ડ, જી, હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ, જી, એ જે માણસ સમજે અને એ કરે, તો પછીથી જે આ સમ્રાટ અશોક પછીથી જે બધા પ્રશ્નો થયા જી, અને એ બધા થયા, એ પ્રશ્નો તો કોણે ઉત્પન્ન કર્યા? જે પ્રશ્ન હતો જ નહીં છતાં પણ. ઓકે, તો એના માટે તો હવે તમે ને આપણે શું કરી શકીએ? પ્રશ્ન તો હોય જ. ફાઇન, ઓકે. બેંકર સાહેબ, એક મોટો સવાલ એ પણ છે જે મારી સમજણમાં છે કે ભગવાન બુદ્ધે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ એ બુદ્ધ થઈ શકે. બુદ્ધ એ અવસ્થા છે, એ કોઈ વ્યક્તિ કઈ જન્મ લે અને એ બુદ્ધ થઈ જાય એવું નથી. તો મેં ઘણી બધી જગ્યાએ મોટી મોટી એ ભગવાન બુદ્ધની મૂર્તિઓ જોઈ, તો એવું કેમ છે? મને આજે પણ એ નવાઈ લાગે છે કે બુદ્ધ તો કોઈ પણ થઈ શકે, કુમાર બુદ્ધ પણ થઈ શકે, જાગૃતિબેન પણ થઈ શકે ને રમેશચંદ્ર બેંકર પણ થઈ શકે. તો એ બુદ્ધની મોટી મોટી ઊંચી ઊંચી મૂર્તિઓ બનાવવાની હોડ કેમ લાગી છે? ભગવાન બુદ્ધના સમયે જી, મૂર્તિની કલા જ હતી નહીં, જી, મૂર્તિઓ નહોતી. હા, અને કનિષ્કના આવ્યા પછી જી, ભારતમાં બુદ્ધની મૂર્તિઓ બનાવવાનું શરૂ થયું. જી, હવે બુદ્ધની જે મૂર્તિ આપણે જોઈ રહ્યા છે જી. એ કોઈ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધની મૂર્તિ નથી. જી, એ એક એવી વ્યક્તિની મૂર્તિ બનાવે છે ઓકે, કે જે લોકો બુદ્ધ બન્યા હોય, જી, એ જે જ્ઞાની બન્યા હોય, જી, એવા લોકો કેવા હોઈ શકે, એક મનુષ્ય કેવો હોઈ શકે, ઓકે. એની એક પ્રતિકાત્મક છે. બૌદ્ધોમાં જે મૂર્તિ છે, વિહારોમાં મૂર્તિ જુઓ તમે, બીજી મૂર્તિ જુઓ, ઘરમાં મૂર્તિ જુઓ, પણ એની મૂર્તિ પૂજા થતી નથી. માત્ર ને માત્ર એક જે સમ્યક સંબોધિ જે બન્યા છે, એક એ વ્યક્તિ મનુષ્ય હતો અને એ મનુષ્ય એ આ જે પોતાના સ્વબળે એ જ્ઞાનની પ્રાપ્તિ કરીને લોકોના કલ્યાણ માટે આપી.
એટલે મનુષ્યનો પ્રતીક તરીકે છે, એક સિદ્ધાર્થ ગૌતમના પ્રતીક તરીકે છે નહીં, અને એની કોઈ મૂર્તિ પૂજા કોઈ પણ કરતું નથી. એમાં કોઈ મંત્ર તંત્રથી કે એને કોઈ પણ નૈવેદ્ય ધરવાથી કશું જ મળતું નથી. એ બધા બૌદ્ધો સ્પષ્ટપણે માને છે. ઓકે, જાગૃતિબેન, તમારે કંઈક કહેવું છે? જેમ રમેશ અંકલે કીધું એમ કે કોઈ પણ મૂર્તિની પૂજા નથી થતી, એ એક પ્રતીક સ્વરૂપે છે. કે જેમ આપણે આપણા માતા પિતાને કે કોઈ મહામાનવને એમના ફોટા આપણા ઘરમાં રાખતા હોય કે પ્રતીક સ્વરૂપે, કે જેમાંથી આપણને સતત પ્રેરણા મળતી રહે છે કે ના, આપણે પણ એમના જેવું બનવાની કોશિશ કરવાની છે, આપણે પણ એમના જે સદગુણો છે એ પ્રાપ્ત કરવાના છે. એટલે એમની રાહ ઉપર આપણે ચાલવાનું છે, એટલે સતત આપણે પ્રયત્નશીલ રહીએ છીએ ને આપણું જે મન છે ને એ પોઝિટિવ રહે છે. ઓકે, કીર્તનબેન, તમારે કંઈક કહેવું છે? બોલો. હા, એમાં બુદ્ધનો સ્વયં એમણે એમ જ કીધું છે કે તમે સ્વયં પ્રકાશિત થાવ, અત્તદીપ ભવ, અપદીપ ભવ, એટલે તમારામાં જ પોતાનામાં એટલી શક્તિ છે. હું તમને માર્ગ બતાવી શકું છું, મંજિલ સુધી તો તમારે જ જવાનું છે. એટલે બુદ્ધનો બહુ સંદેશો ક્લિયર છે કે તમે સ્વયં પ્રકાશિત થાવ, તમારામાં પણ બુદ્ધ છે. ઓકે, કુમાર સાહેબ, એક સૌથી મોટો પ્રશ્ન ગુજરાતમાં એ છે કે આપણે ત્યાં ધર્માંતરણ વિરોધી કાયદો છે. કાયમ કલેક્ટર કાયદો અને બૌદ્ધિસ્ટ લોકો વચ્ચે એ ચકમકનું કાયમ એ કારણ બની રહે છે. તો શું કોઈ અન્ય ધર્મમાંથી બૌદ્ધમાં આવનારા જે લોકો છે એને એ અસર કરે છે કે કેમ, એને ઇફેક્ટ કરે છે કે કેમ? બહુ સરસ. મને જે પસંદ હતો કે આ પ્રશ્ન થાય તો વધારે સારું, એ જ પ્રશ્ન કર્યો છે હેમંતભાઈ. એના માટે જે ધર્માંતરણનો કાયદો છે એની અંદર ક ફોર્મ ભરવામાં આવે. એટલે કોઈ પણ ધર્માંતર કરવું હોય તો, ધર્માંતર એટલે પરવાનગી લેવાની હોય, એટલે ક ફોર્મ ભરી અને કલેક્ટરમાં રજૂ કરીએ, એટલે એના ઉપરથી એ પહોંચ આપે ખ નંબરની, અને 1 મહિનાની અંદર એ જે સમય આપ્યો, માની 1 તારીખથી અમે આવતી 1 તારીખે આ દીક્ષા લેશું, તો 1 મહિનાની અંદર એને મંજૂરી આપવાની થાય. ગ ફોર્મ એના પછી અમે દીક્ષા લઈ લઈએ, એના પછી ગ ફોર્મ 10 દિવસની અંદર આપી દેવાનું હોય, અને પછી એની પરવાનગીની કામગીરી થતી હોય. એ ગ ફોર્મ આપ્યા પહેલા, એ આપ્યા પછી કલેક્ટર જે છે એની કચેરીમાંથી જે ડીએસપી હોય, જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એની અંદર ઇન્કવાયરી માટે એ લોકો ત્યાં મોકલતા હોય છે, અને એ ઇન્કવાયરી પૂરી કરી અને પરત જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરને આપવાના હોય છે. પણ થાય છે એવું કે આ સમય પૂરો થઈ જતો હોય છે, આમ છતાં નથી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કલેક્ટરમાં પરવાનગી જતી કે નથી કલેક્ટર શ્રી હુકમ કરતા. 2019 ની અંદર અમે જામનગરની અંદર લગભગ 288 જણાની દીક્ષા આપેલી, ત્યારે પોણી કલાક અહીં કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી, એમને કન્વિન્સ કરાયો, અને ત્યારબાદ એ મંજૂરીના પરવાનગીનો હુકમ આપેલ. પેલા શું કરવામાં આવતું કે આ સર મારા પાસે એક પરિપત્ર છે, હું આપને મૂકું છું સરકારનો, કે પેલે એવી રીતે લખીને આપી દે. માનો કે હું કુમાર બૌદ્ધ તરીકે અરજદાર છું, તો મને લખીને આપી દેવાને કે બંધારણની કલમ 25 હેઠળ એમ કે હિન્દુ ધર્મનો ભાગ હોય બૌદ્ધ ધર્મ, એટલે એમાં પરવાનગી આપવાની થતી નથી. એટલે મેં એના માટેની રજૂઆત કરી. એના માટે એ રજૂઆત પણ મારા પાસે છે, હું આપને મોકલી આપી. અને એના અનુસંધાને સરકારે મને એ સમજવું છે, મને એ સમજવું છે કે માનો કે કલેક્ટર મંજૂરી નથી આપતા, પણ ધર્મ તો એ હું અંદરથી જે ઈચ્છું છું, હું એક જે રસ્તો પસંદ કરું છું, એના આધારે હું નક્કી કરું છું કે મારે શેનું આચરણ કરવું. માનો કે એ પરવાનગી નથી આપતા, તો એક વ્યક્તિને જેને બૌદ્ધ થવું છે એને શું ફેર પડે છે? એ વ્યવહારની વાત સમજાવો, પ્રેક્ટિકલ વાત. એમાં ને પ્રેક્ટિકલ વાત એ જ છે કે આજે હરેક ધર્મની અંદર પોતાની સંખ્યા પોતાના જે અનુયાયીઓ હોય છે. તો બૌદ્ધમાં જે આંબેડકર મુવમેન્ટની અંદર આંબેડકરવાદી લોકો છે, એ જે સમજી વિચારી અને અન્યાય અત્યાચાર થઈ રહ્યા એના અનુસંધાને બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ રહ્યા છે, અને બાબા સાહેબના અનુયાયી તરીકે પણ દીક્ષા લઈ રહ્યા છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે કે જયારે બંધારણ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ વડાને આની જવાબદારી આપવામાં આવી, એટલે આમ છતાં એ 25 હેઠળ હિન્દુનો એક ભાગ ગણે, સંપ્રદાય ગણે. વાસ્તવમાં સંપ્રદાય નથી, બૌદ્ધ ધર્મ એ હિન્દુ ધર્મનો સંપ્રદાય નથી, અને એનો
સ્પષ્ટતા માટેનો 8/4/2024 સરકારે પરિપત્ર પણ કર્યો, મેં રજૂઆત કરેલી લેખિતની અંદર. એટલે એ એક સમસ્યા એટલા માટે અને જરૂરી એટલા માટે છે કે તમે બૌદ્ધ જૈન છો કે ઇસ્લામ છો કે એ કેમ ખબર પડે? કેમ કે જ્યાં સુધી અનુયાયી ના હોય. આજે 2011ની ગણતરી મુજબ લગભગ 31,000 ગુજરાતની અંદર સંખ્યા હતી બૌદ્ધોની, અને ત્યારબાદ અત્યારે લગભગ 1 લાખની આસપાસ બૌદ્ધોની સંખ્યા થઈ છે. અને એનું કારણ છે કે 2015ની અંદર બાબા સાહેબ આંબેડકર જે છે એમને બરોડાની અંદર સંકલ્પ જે લીધેલો એનું જયારે 2015ની અંદર અમે ઉજાગર કર્યું, ત્યારબાદ ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ધર્મની દિશાની અંદર લોકો આગળ આવતા થયા છે. દિનેશભાઈ, તમારે કંઈક કહેવું હતું? દિનેશભાઈ. બેરોજી સાહેબની વાતમાં કે ગુજરાત સરકારે 2003ની અંદર ફ્રીડમ ઓફ રિલીજન એક્ટ જે બનાવીને લાગુ કર્યો, ત્યારબાદ 2021ની અંદર એની અંદર અમેન્ડમેન્ટ સુધારા કરીને લાવ્યા છે. એકચ્યુઅલ શું છે કે સંવિધાન, ભારતના સંવિધાનની અંદર વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર ભારતના તમામ નાગરિકને આપેલો છે, ચાહે એ એમની વાણી, વાચા, વ્યક્તિ સ્વાતંત્ર્ય, એ તમામ પ્રકારના સ્વતંત્ર આપેલા છે. તો કોઈ વ્યક્તિએ કોઈ ધર્મની અંદર માન, સન્માન અને સ્વાભિમાન મળતું હોય તો એ સંવિધાનના વ્યક્તિ સ્વાતંત્ર્યના કારણે બીજા ધર્મ અંગીકાર કરી શકે છે અને કરવો જોઈએ. આ ના થાય એના માટે ગમે તે રીતે બૌદ્ધ ધર્મની વસ્તી કદાચ ના વધે એના માટે રિલીઝ એક્ટ લાયા છીએ. અને અત્યારે તમે જોયું હશે કે પોર્ટેબિલિટી સ્કીમ વચ્ચે બીપીસીએલ અને એચપીસીએલ પોર્ટેબિલિટી સ્કીમ હતી. તમે ઇઝીલી તમે બીપીસીએલના કસ્ટમર છો ગેસના બોટલમાં, તો તમે એચપીસીએલમાં જવું તો લઈ શકો છો. એ તો મોબાઈલની અંદર પોર્ટેબિલિટી આવી હતી. તો આ જે ધર્મની અંદર છે વ્યક્તિ સ્વાતંત્ર્યનું હનન ના થાય તે પણ જોવાનું એક રહ્યું છે. એવો મારો આ ચેનલના માધ્યમથી પ્રશ્ન છે. તો આના માટે છૂટછાટ આપીને દરેક વ્યક્તિને વ્યક્તિ સ્વાતંત્ર્ય પ્રમાણે ધર્મ માનવાનો, પાળવાનો, ઉપાસના કરવાનો સંવિધાન રસ્તો કરીને સંવિધાનના માધ્યમથી હોય છે. ઓકે, બૌદ્ધ સાહેબ બોલો. કુમાર સાહેબ, તમારે કંઈક કહેવું છે? બોલો. આપે જે કીધું કે દીક્ષા બૌદ્ધમાં તમે આચરણ કરો અને બૌદ્ધ બનો, તો હરેક વ્યક્તિ તો બધા ધર્મની અંદર સારા ગુણો ને એના માટેનું જ હોય છે. પણ અહીંયા જે પંચશીલ છે એ તથાગત અથવા અમારા જે ભિક્ષુ હોય છે એના પાસે માગવાનો હોય છે, પછી આપતા હોય છે. આપણે અનુયાયની વાત કરીએ તો ગુજરાતની અંદર આ વર્ષની લગભગ 26+3 જાહેર રજાઓ છે. તો એક પણ બૌદ્ધ ધર્મને અનુસાંગિક રજા નથી. અને બીજી મરજિયાત રજાઓ 35 અને 9 લગભગ 44 જેટલી છે. તો એની અંદર માત્ર ને માત્ર એક વૈશાખી પૂર્ણિમાની રજા છે. એટલે અમારી સરકાર પાસે માંગણી છે કે જે બૌદ્ધ ધર્મ છે એની એક પણ રજા ના હોય તો બૌદ્ધ પૂર્ણિમાની જાહેર રજા એ આપના માધ્યમથી જો આ થાય તો આ બૌદ્ધો છે આપને ખૂબ સાધુવાદ આપશે અને એ જરૂરી છે. તમારે કંઈક કહેવું છે? જી સાહેબ. કીર્તનબેન, આવું તમારી ગુજરાતમાં ગુજરાત સરકારે વૈશાખી પૂર્ણિમાની કોઈ રજા જાહેર કરી જ નથી. જે રજા છે ભારત સરકારે કરી. એટલે અમારી ડિમાન્ડ છે, અમારી ડિમાન્ડ છે, લાંબા સમયની ડિમાન્ડ છે. દર વર્ષે અમે પ્રયાસ કરીએ છીએ કે વૈશાખી પૂર્ણિમાની રજા જાહેર રજા હોવી જોઈએ, પણ ગુજરાત સરકારે હજુ સુધી એ જાહેર રજા મંજૂર કરી નથી. કીર્તનબેન બોલો, તમારે કંઈક કહેવું છે? કીર્તનબેન. હા, સુરતમાં ઘણા બધા લોકો છે જે બૌદ્ધ ધર્મનું અનુકરણ કરે છે ને પાળે છે, ધર્મમાં માને છે. અને સુરતના બૌદ્ધ સમાજ દ્વારા આ બાબતે લેખિતમાં રાષ્ટ્રપતિને, કલેક્ટરને 3 થી 4 વખત ગયા વર્ષે પણ રજૂઆત કરવામાં આવેલી. મેં પાછું આ વખતે બૌદ્ધ સમાજના અમારા અગ્રણી છે દિલીપભાઈ સિરસાટ છે, કાશીરામ, એમણે પણ વાત કરી કે ફરી આપણે આ રજૂઆત કરીએ. કારણ કે ખુદ આપણા પ્રાઇમ મિનિસ્ટર બહાર જઈને એમ કહે છે કે હું તો બુદ્ધ કે દેશ સે આ રહા હું. અને આપણે જ અમારા જ બુદ્ધને જે ભગવાનને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં માનવામાં આવે છે, બુદ્ધ ધર્મને, એના માટે બુદ્ધ લોકોને એમના ધર્મના માટે એક દિવસની રજા નથી. તો આપના માધ્યમથી તમને કહું છું કે બૌદ્ધ પૂર્ણિમાના દિવસે ખરેખર જાહેર રજા ગુજરાતમાં પણ જાહેર કરવામાં. દિનેશભાઈ, એક કારણ એ પણ છે કે એક રાજકીય મત જે છે અથવા તો એક રાજકીય વજૂદ છે એ બૌદ્ધોનું ઉભું નથી થઈ શકતું. તો કદાચ તમે ગમે એટલું લખીને આપો તો પણ એ સરકારોને માનવું ના માનવું એના પોતાના પર ડિપેન્ડ કરે છે. કદાચ એવું હશે. હા દિનેશભાઈ, તમને જ પૂછ્યું મેં. હું આના સંદર્ભમાં એક વાત કરીશ. જી. કે જેમ
હિન્દુ સમાજ માટે હા હિન્દુ પર્સનલ લો બોર્ડ છે. હા એના તહેત દરેક સંસ્કૃતિ પાળવા માટે જે લગ્ન વ્યવહાર બીજા બધા વ્યવહાર કરવામાં આવતા હોય છે એ તો મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે હા. અને બીજા ધર્મોના પણ છે. જી પણ શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ આ બધા મૂળ ભારતના જ ધર્મો છે. જી પણ અટલ બિહારી વાજપેયીની 2000ની સરકાર આવી જી. ત્યારે શીખ ધર્મને પોતાનું પર્સનલ લો બોર્ડ બનાવવા માટે હા ત્યારે એમના પ્રયત્નોથી શીખ ધર્મના અનુયાયીના પ્રયત્નોથી શીખ ધર્મનું પર્સનલ લો બોર્ડ બની ચૂક્યું છે. જી. જ્યારે આ બૌદ્ધ ધર્મ ભારતનું મૂળ ધર્મ હોવા છતાં જી એને ભારતની અંદર સંપ્રદાય તરીકે ગણવામાં આવે છે. પણ એનું બી પર્સનલ, કારણ કે બુદ્ધિસ્ટ સંસ્કૃતિ, હા. બુદ્ધિસ્ટ ફિલોસોફી અને બુદ્ધિસ્ટ પરંપરાઓ જી હિન્દુ ધર્મથી તમામ રીતે અલગ છે. હા અમારા બધા તહેવારો પણ અલગ છે. હા તો આને બી બોમ્બે હાઈકોર્ટની અંદર અવિનાશ કાકડે એડવોકેટ જે છે એમણે એક અભિયાન ચલાવ્યું હતું, ઓકે. પણ હજુ સુધી પાર નથી પડી શક્યું. હા. અમે બધા સાથે મળીને ભવિષ્યમાં પણ માંગણી કરીશું કે બુદ્ધિસ્ટ પર્સનલ લો બોર્ડ બને ઓકે. અને અમે અમારી સંસ્કૃતિ, સુવિચારો બધું આગળ રજૂ કરી શકીએ. ફાઇન. બૌદ્ધ સાહેબ, એક સવાલ એ હતો કે આજના સમયમાં બુદ્ધ ધર્મની સામે એ ચેલેન્જીસ છે શું, એવા કયા પડકારો છે? જો તમે એવું કહો છો કે આ કમ્યુનિટી મોટી થઈ રહી છે, ધર્મમાં મહત્તમ લોકો આવી રહ્યા છે, તો તમને શું એ પડકાર લાગે છે? કારણ કે સંકોચાતું નથી એવું તમે કહો છો ને, આ મોટી કમ્યુનિટી થઈ રહી છે, તો ચેલેન્જીસ કોઈ છે કે કેમ? જી સર, હમણાં આપને એક વાત કરું કે 1950ની અંદર ભારતના જે અનુસૂચિત જાતિ અને જનજાતિનો જે વટહુકમ બહાર પાડીએ, એટલે કે રાષ્ટ્રપતિએ હુકમ કરી અને અનુસૂચિત જાતિની યાદી બનાવવામાં આવી ઓલ ઇન્ડિયા લેવલની. હા. હવે એની અંદર ક્યાંય જે અનુસૂચિત જાતિ છે એની આગળ ક્યાંય હિન્દુ ધર્મ, હિન્દુ પેટા જે જાતિઓ છે આપ પણ જાણો છો કે ગુજરાતની અંદર 32 કે અનુસૂચિત જાતિ છે. જી. તો અત્યારે થઈ એવું રહ્યું છે કે જે ઓનલાઈન સર્ટિફિકેટ આપવામાં આવે છે બૌદ્ધના, હા. એની અંદર જ્યાં એનઆઈસી છે એની અંદરથી સીધું હિન્દુ વણકર, હિન્દુ ચમાર, હિન્દુ રોહિત, હિન્દુ વાલ્મીકી આવી રીતે લખાઈને જ આવે છે. એટલે આપ માનો કે એ જે કાયદો હતો વટહુકમથી 1950 અને 1976માં સુધારો થયો, તો ત્યારબાદ જે આ જે યાદી છે એની અંદર કોઈ સુધારો નથી કરવામાં, તો આ હિન્દુ શબ્દ ગુજરાતની અંદર કોણે એમાં પેસા કરી દીધો? કેવી રીતે સર્ટિફિકેટની અંદર આ રોકવા માટે અને કોઈ પણ ભોગે અનુસૂચિત જાતિ કોઈ પણ વર્ગમાંથી આજે અમારા ગુજરાતની અંદર સર ઓબીસીના મિત્રો પણ આજે સમાજના લોકો પણ બૌદ્ધ થઈ રહ્યા છે, જામનગરની અંદર, બોટાદની અંદર, ભાવનગરની અંદર. એટલે આ જે હર્ડલ્સ જો ઉભા થાય છે એ ક્યાંક ને ક્યાંક રોકાવા જોઈએ, અમે એવું માનીએ છીએ. જેથી કરીને આ જે પ્રમાણપત્ર માટેની વાત આપને કરી કે ભાઈ ડીએસપી કલેક્ટરમાંથી યોગ્ય સમયે એનો જવાબ નથી મળતો અને એને લઈને ઘણા બધા રોકાઈ જાય છે. એટલે અમારા આ ક્યાંક ને ક્યાંક આવા ચલો, આ ઊભા થઈ રહ્યા છે. જી સર. તમામ ચેલેન્જીસ વિશે એક બ્રેક લઉં. બ્રેક પછી જયારે પાછો આવીશ તો બાકીના મહેમાન અને આગેવાનોને પૂછીશ. એવી અપેક્ષા રાખીશ કે જે અગાઉના વક્તાએ કીધી એ વાતને રિપીટ ના કરે. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. જાગૃતિબેન, હું પૂછતો હતો કે મૂળ બુદ્ધ ધર્મના અનુયાયીઓ માટે સૌથી મોટા પડકારો છે શું? ક્યારેક મને એવું પણ લાગે છે કે સામાજિક તો હશે, એ આર્થિક મુશ્કેલીઓ પણ મોટી હશે એવું મને લાગે છે. જાગૃતિબેન. પહેલા તો કહું તો સામાજિક, અમારે બૌદ્ધોની જેમ કુમાર સરે બી કીધું જી. કે સંખ્યા જેમ વધી રહી છે, હા. તો જેમ બીજા જે ધર્મોના ધાર્મિક સ્થળો હોય છે જી. એમ અમારું જ એક ધાર્મિક સ્થળ સારું હોવું જોઈએ. ઓકે. માનો કે મોદી સાહેબે વચન આપ્યું હતું કે દેવની મોરી જ્યાં ત્યાં તથાગત બુદ્ધના કાસ્કેટ મળી આવેલા છે તો ત્યાં એમને વિહાર બનાવવાની જે વાત કરી હતી, પણ હજુ સુધી એ વાત ઉપર અમલ કર્યો નથી. Okay. બરાબર. ક્યારેક બહારથી કોઈ બુદ્ધિસ્ટ આવે કે વિદેશથી કોઈ બુદ્ધિસ્ટ આવે છે ત્યારે પૂછતા હોય છે કે ભાઈ અહીંયા તમારું કોઈ સારું મોનેસ્ટ્રી છે તો અમે એનું વિઝિટ કરવી છે અમારે, તો અમે એવું નથી બતાવી શકતા કે ના અહીંયા એવું કંઈ છે નહીં. બરાબર. તો મોનેસ્ટ્રી કોણ અમારી બનાવશે? તમે લોકો એટલે બૌદ્ધ કમ્યુનિટી બનાવશે કે તમે એવું કહો છો કે સરકાર બનાવી નાખશે? સરકારે જે દેવની મોરીમાં જ્યાં બુદ્ધના કાસ્કેટ મળ્યા છે ત્યાં એમને કીધેલું છે કે ભાઈ તો એના સિવાય માનો કે મોનેસ્ટ્રી- ગુજરાતમાં કોઈ આવે ને કોઈ એવું કે ભાઈ મારે જવું છે બુદ્ધ ધર્મના કોઈ ધાર્મિક સ્થળે, તો ક્યાં જાય એ વ્યક્તિ? એમ તો નાના નાના મોનેસ્ટ્રી છે જ, હા. નાના નાના સ્તરે બની જ રહ્યા છે ઓકે. અને એ બૌદ્ધ સમાજ જ બનાવી રહ્યા છે. ઓકે. પણ જેમ બીજા સમાજને મળતું હોય છે હા.
કે એમના ધાર્મિક સ્થળો બનાવવા માટે એમ અમને પણ આ મળે એમ. ઓકે દિનેશભાઈ, શું મૂળ ચેલેન્જીસ છે શું એના ઉપર આવીએ ને, ધેન આફ્ટર વન બાય વન હું બધા પાસે આવું છું. દિનેશભાઈ બોલો, જે બોલી ગયા એ વિશે ના બોલતા. જાગૃતિબેનની વાતને હું આગળ વધાવીશ. જી જી. ગુજરાતની અંદર હા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ઓકે ઘણા બધા બુદ્ધિસ્ટ પ્લેસીસ છે. જી. મોનેસ્ટ્રી, સ્તંભ અને પુરાતત્વ વિભાગ દ્વારા જુનાગઢની અંદર અશોકનો સ્તંભ, ઉપરકોટનો કિલ્લો, બાબા પ્યારેની ગુફાઓ, બૌદ્ધિસ્ટ મનેશ વડનગરની અંદર છે, દેવની મોરી શામળાજી પાસે છે, ખંભાળિયા ગુફાઓ રાજકોટ પાસે છે, તળાજા હિલ ભાવનગર પાસે છે, સિયાતની ગુફાઓ કચ્છમાં છે, સાણા ગુફાઓ એ સોમનાથ જુનાગઢ પાસે છે, કોડિયા ડુંગર જાજપર ઝઘડિયા ભરૂચ પાસે છે, અને તારંગા હિલ વડનગર પાસે. આ તમામ જે બુદ્ધિસ્ટ કલ્ચરના પિલગ્રિમ્સ ઉત્ખનનમાં નીકળ્યા છે એના અનુસંધાને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પાછળ ગુજરાત સરકારે જે બજેટ ફાળવવું જોઈએ એ બીજા ધર્મો પ્રત્યે ફાળવે છે એના કરતાં બહુ ઓછા ફાળવે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપીશ કે વર્ષ 2016 અને 17 ની અંદર દ્વારકા માટે 10 કરોડ ને 10-10.5 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. 16-17 ની અંદર ફરી સોમનાથ મંદિર પાસે 45 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. 16-18 અને 19 સોમનાથ મંદિર ફરી 47 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, અને 22-23 અંબાજી માતાના મંદિર માટે 50 કરોડ બજેટ ફાળવવામાં આવ્યું છે. એની સામે હું વાત કરીશ કે આ આર્કિયોલોજી સર્વેની અંદર એવરેજ 18-19 ની અંદર ફક્ત 25 લાખ, 19-20 ની અંદર ફક્ત 21 લાખ, 20-21 ની અંદર ફક્ત 22 લાખ, અને 21-22 ની અંદર ફક્ત 39 લાખ, અને 22-23 ની અંદર ફક્ત 150 લાખ જ ખર્ચ કરવા માટે સરકાર તરફથી ફાળવવામાં આવે છે. જેનાથી શું છે, બુદ્ધિસ્ટ સમાજ અને બુદ્ધિસ્ટ ધર્મનો જે પિલગ્રિમ્સ છે એના વિકાસ માટે હજુ સરકારે ધ્યાન આપીને વધારે બજેટ ફાળવીને એના માટે કામ કરવું જોઈએ. રમેશચંદ્રભાઈ. ની સામે તો અનેક પડકારો છે. જી. પહેલો તો પડકાર એ છે કે સરકાર બુદ્ધ ધર્મનો વિકાસ થાય એવા પ્રયત્નો જ કરતી નથી. હમણાં જાગૃતિબેને કહ્યું તેમ મોદી સાહેબે 2010માં જયારે પ્રોમિસ કરેલું કે ભગવાન બુદ્ધના જે અવશેષો દેવની મોરીમાંથી મળેલા ત્યાં એક ભવ્ય વિહાર હું બનાવીશ, અને એના પ્રોજેક્ટ બન્યા, એના પ્રોજેક્ટના રીપ્રોજેક્ટ થયા, એમ છતાં પણ આજે એક ઈંટ પણ ત્યાં મુકાઈ નથી. બીજું, બુદ્ધ ધર્મનું જે મેઇન જે સ્થળ છે જ્યાં ભગવાન બુદ્ધની સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈ, એ બોધ ગયાનું જે પ્રબંધન, જે એનું મેનેજમેન્ટ છે એ હિન્દુઓના હાથમાં છે. તો એ જે બીટી એક્ટ 1949 જે રિપીલ કરવા માટે અમારી ડિમાન્ડ છે, ગયા વર્ષે 12મી ફેબ્રુઆરી 2025 થી એ અમારી ડિમાન્ડ સાથે ત્યાં અનિશ્ચિતકાલીન ધરણાઓનો પ્રોગ્રામ ચાલુ છે. એમ છતાં પણ સરકાર હજુ એના પ્રત્યે ધ્યાન આપતી નથી, કારણ કે મહાબોધિ મહાવિહાર છે બૌદ્ધોનું છે, એમાં કોઈ સવાલ પેદા થતો નથી. તો એ મહાબોધિ મહાવિહાર બૌદ્ધોના હાથમાં હોવું જોઈએ, તે હજુ સુધી એ મળતું નથી. તો જેમ હિન્દુ મંદિરમાં હિન્દુ લોકો એનો વહીવટ કરે છે, મસ્જિદોની અંદર મુસ્લિમ વહીવટ કરે છે, દેવળોમાં પારસીઓ પોતાનો વહીવટ કરે, તો બુદ્ધ ધર્મના સ્થાન ઉપર હિન્દુનો વહીવટ કેમ હોઈ શકે? ઓકે, કીર્તનબેન, કયા સામાજિક, રાજકીય અને આર્થિક પડકારો છે જે બૌદ્ધ સમાજ, બૌદ્ધ ધર્મ અત્યારે એને ફેસ કરી રહ્યો છે? જો આપણો દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે, બધા જ જાણીએ છીએ કે આપણા દેશમાં દરેક શસ્ત્ર ધર્મને પોતાની રીત પ્રોત્સાહન છે, બધા પોતપોતાના ધર્મમાં માને છે. પણ જે બૌદ્ધ ધર્મ છે ને, એ ધર્મ પ્રત્યે ગુજરાત સરકારની ઉદાસીનતા છે. એક તો પહેલા તો રજા આપવામાં આવતી નથી, બીજું કે ગુજરાતમાં એવું કોઈ બુદ્ધ વિહાર નથી કે જ્યાં બધા બુદ્ધિસ્ટ એક સાથે ભેગા થઈ શકે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ધર્મનું પાલન કરતું હોય તો એ ભેગા થાય, ભેગા મળે, એના માટે એક ધર્મ સ્થળ એમના માટે હોવું જ જોઈએ. અને એ કામ સરકારનું છે. જ્યારે સરકાર બીજા ધર્મના માટે આટલા મોટી મૂડી ફાળવતી હોય તો ગુજરાત સરકાર બૌદ્ધ ધર્મ માટે આટલી ઉદાસીનતા કેમ છે? આજે આપણે બધા બૌદ્ધએ એક થઈને આ એક અવાજ ઉઠાવવાની જરૂર છે. અમારે જે અનુસૂચિત જાતિના લોકો છે એ જ બૌદ્ધ ધર્મનું વધારે અનુકરણ કરે છે. તો અમારા બાળકોને પણ ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. કારણ એટલે જે પડકારો છે બૌદ્ધ ધર્મના લોકો માટે, જયારે વસ્તી ગણતરી થાય ત્યારે પણ અમુક પડકારો છે. અમારે અમે જે જ્ઞાતિમાંથી આવીએ છીએ તો ભાઈ શું લખીએ જાતિમાં? હિન્દુ મહાર લખીએ કે બૌદ્ધ મહાર લખીએ કે બૌદ્ધ લખીએ?
એટલે જે માળખું છે જયારે ઓનલાઈન કરવા જાય એમને અપડેટ નહીં કરેલું હોય તો દાખલાઓ સર્ટિફિકેટો મળતા નથી અને કેટલાક સર્ટિફિકેટો સવાલો મને બાળકોને એવું મળતા લાગે છે નથી કે એટલે તમે જે લાભો સરકારોની મળવા જોઈએ આગળ લઈ શૈક્ષણિક જશો તો કદાચ વધારે સારી રીતે એ વાતનો ઉકેલ પણ આવી શકશે. આજે તમે સાથે એ મળવું પડે સવાલોને અહીંયા આમાં શું છે પ્રશ્નો માટે સાથે મળવું પડે હા, તો જ તમે- આ અવાજ આપણે હા, સરકાર તમે સુધી સાથે પહોંચાડી મળી શકીએ. લેજો એમ. હા, પરમાર સાહેબ તમારે કંઈક કહેવું છે અને મેં એક સીધો સાદો સવાલ હતો કે ચેલેન્જીસ શું છે? શું બૌદ્ધ અમદાવાદની અંદર બૌદ્ધ વિહાર જી જે છેલ્લા 25 વર્ષથી જી આપણા ત્યાં કામ કરી રહ્યું છે આપણા શું? હા, પંચશીલ બુદ્ધ વિહાર જી જે 30 વર્ષથી ત્યાં અને જગા આપેલી છે ઓકે અને ત્યાં બૌદ્ધોનો પેલા એમના જે તહેવાર હોય બુદ્ધ પૂર્ણિમા હોય ત્યાં બધા ભેગા થાય છે. જી 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 બીજું અમદાવાદમાં નરોડા રોડ પર પણ ઓકે. એક નાનકડો બુદ્ધ વિહાર બન્યો છે ઓકે અને એમાં પણ દરેક વખતે મળે છે હા. એ પ્રમાણે ઓકે બુદ્ધ વિહારનું તો અમદાવાદમાં બે તો છે જ. ઓકે તો હું એવું સમજુ છું કે મોટા ભાગના બૌદ્ધ સમાજના પ્રશ્નો છે પોતાના ધર્મ કરતા પણ સરકારોના વ્યવસ્થાઓના એ ઝાઝા પ્રશ્નો છે. કદાચ એવું બનશે કે તમે બધા ભેગા મળીને એ પ્રયત્ન કરશો તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થશે. કેટલીક વાતો એવી છે કે જે હું અહીંયા પૂછું પણ અને છતાં પણ મે બી એનો મને જવાબ ના મળે પણ મેં એવા પ્રયત્નો કર્યા છે કે મોટા ભાગના આ સમાજના જે સવાલો હતા બૌદ્ધ ધર્મ વિશેના સવાલો હતા એને અહીંયા અમે પૂછવાનો એ પ્રયત્ન કર્યો. પરમાર સાહેબ, બેંકર સાહેબ, જાગૃતિબેન, કુમાર બૌદ્ધ સાહેબ, દિનેશભાઈ અને કીર્તનબેન 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશું.